સૂર્યપુર ગરનાળામાં ફરી એકવાર ટ્રક ફસાવાની ઘટના સામે આવી છે। વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે ગરનાળું બંધ કરવાની ફરજ પડી, જેના પગલે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતના સૂર્યપુર ગરનાળામાં આજે વહેલી સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં એક ટ્રક ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રક ગરનાળામાં ફસાઈ જતા તાત્કાલિક અસરથી માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગોની ટીમ સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ક્રેનની મદદથી ફસાયેલા ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। ટ્રકની ટક્કરના કારણે તૂટી ગયેલા ગર્ડરનું વેલ્ડિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી। ગરનાળું બંધ રહેતા વરાછા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।